અમદાવાદના જીવરાજ પાર્ક 4 રસ્તા પાસે આવેલી એક સોસાયટીમાં આગ લાગવાની ઘટના બની છે। ફાયર બ્રિગેડની 5 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે। સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રહેણાંક મકાનમાં એસીનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું અને આ ગોડાઉનમાં આગ લાગી છે। આગ લાગવાના કારણે આસપાસના સ્થાનિક રહેશીઓ ભારે દોડધામ મચી ગઈ છે। આગ લાગવાને કારણે ધડાકા થયા છે અને જોરદાર અવાજ થઈ રહ્યા છે, જેના પગલે લોકોમાં ભય ફેલાયો છે। આગ એટલી વિકરાળ બની ગઈ છે કે બહારના ભાગે પાર્ક કરેલી ગાડીઓ સુધી પણ આગ પહોંચી ગઈ છે। સ્થાનિક લોકો પાસેથી પ્રાથમિક રીતે જાણવા મુજબ ઘરમાં એસીનું ગોડાઉન હતું અને તેમાં ગેસના બાટલાઓ મૂકેલા હતા। ગેસના બાટલાઓ ધડાકાભેર ફાટ્યા હતા। એક બાદ એક ગેસના બાટલાઓમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। જે મકાનમાં એસીનું ગોડાઉન હતું તેની આજુબાજુમાં આવેલા 2 થી 3 મકાનોમાં પણ આગની ઝપેટમાં આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં વેજલપુર વિધાનસભા ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। ફાયર બ્રિગેડની 5 જેટલી ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી અને આગમાં કાબૂ લેવાની તજવીજ શરૂ કરી છે।